રેડી? હા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બોલો ને બેવ, કે ઊંઘ આવે છે? હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. બચ્ચે લોગ રેડી થઈ ગયા છે સ્કૂલ જવા. કેમ સ્કૂલે જાય? 2 મિનિટની વાર છે. બિંદી લગાવવાની છે. ચાલ લઈ આવ પેકેટ, આપણે બે લગાવી દઈએ છે. જો અમે મા દીકરીએ બે બિંદી કરી. કેમ કેવી લાગે? સારી. મસ્ત મસ્ત. ભાઈએ ચાંદલો કર્યો. બિચારા મમ્મી તો આમ લગાવતી હતી ને તો ઢક્કન હતું. સોરી ઢક્કન હતું. ઢક્કન હે એ અહીંયા ભાઈના નાકમાં દબાઈ ગયું. આમ દબાઈ કેમ ગયું. ભગત? અને મમ્મી ભગત કેમ ભગત? આખું આમ દબાઈ ગયું અને આમ લગાવે. બસ બસ. પણ તમે આવો જ વિડીયોમાં. માર કે તું છો, મારી ઉપર નથી. મેં કીધું બા કંઈક વિચાર જ ભલે વિચારતા ઘડીક લઉં. માર કે તારો તું ઓલું જોશો ફોનમાં. રેશમ નારાયણ હાલો નાસ્તો કરવા. પારણા કરવા. હા મારા માર કે તારું તારો ભાખરી ખાવાની મન જ નથી. શીરો ખાવો તો બનાવી દે. ખાખરો કાંઈ ખાવું જ નથી. ખાટી કેરીનો અથાણું લઈ લઉં. હું છે ને સવારે જાગું જાન હાટું. બધા એની હાટું જ જાગતા હોય. ભાખરી, માખણ અને અથાણું અને ચા એની હાટુંથી જ જાગું. હું જાગું જ નહીં. ન હોય તો ન જાગે. એમ હુઈ રહે ને તો હારો ને તો હુઈ રહેતો. ખબર છે ને કે નીચે મને ભાખરી હાથ પડે એટલે આવું કઈ નીચે કા એટલે આવું. હા હા. બહુ ટાઈમ પછી મમ્મી માખણ કા. ઈ તો થોડા માણસો પાસે કોઈ ન બેઠું. ફાફા મારતા રહે છે, ભાગી છે. આ મમ્મી છે ને એટલી રીલ જોઈ જોઈને દાંત કાઢે. મારી વિવેકની ને એકતા દીદીની અમારી જે રીલ છે ને એનું મમ્મી નસતું આવે છે. હું તો ઈ તો થોડા માણસો મેકીને ઉયા ગયા બધા. મમ્મી પાછા કે તું ફાફા મારતી રહે ને ઓલા બે તન મૂકીને ઉયાઈ ગયા. બહુ કરી. કેટલા ટાઈમ પછી હાય ભાવબેન બહુ પાક્કા છે ને બેન વહી ગઈ ને ત્યાં ડોકું કાઢવા નથી આવતા. પણ મારા બેન અહીંયા આવું ને તો મિસ કરું ને આ ભાભી જરાક આમ કરે એટલે પછી મને એમ થાય નથી જવું રોદા ને ગોદા ખાવા. મમ્મી આ બે બેનું મને એક રોદો ને ગોદો મારે તો હું ક્યાંય બચારી ઉલળીને વહી જાઉં. અમે હું લાવો ને ભાવબેન ગાડી. હું ભાવબેન એક કામ પતાવવા જઈએ છીએ. મમ્મી ટાટા, જય સ્વામિનારાયણ. સારું બતાવ પાછળ. પાછળ નહીં. આ વખતે મેં બાટમાં પડ્યું. પછી એમને ક્યારે ફાટ્યું ક્યારે મને રિયલાઇઝ થયું કહું. છેલ્લા પીરિયડમાં રિયલાઇઝ થયું કે ફાટેલું હતું. છેલ્લા પીરિયડમાં. મારું કાનું આવ્યું. આજ કોણ આવ્યું તું ખબર? કોણ? ભાવફિયા. કઈ લેવું? નહીં હો. આજે છે ને વ્લોગમાં કંઈક થયું જ ખબર નહીં, થતો નથી. બોલો બેન.
જો અમે હું ને ભાઉબેન બહાર ગયા હતા, અમે આવી ગયા, રસ્તે પાણી થઈ ગયું છે. હા હવે થશે. અને આ બે છોકરાઓ આવી ગયા, હવે જમી લઈએ કે? હા જમી લઈશું. બોલો પૃથુ. જમી લઈશું. જો છોકરાઓ આવી ગયા, ભગવાનને થાળ ધરાવીને જમી લઈએ. બહુ ભૂખ લાગી છે આજ. ભાખરી ખાધી હતી તોય કેમ એમ હશે. જો કોબીનું શાક, સલાડ, છાશ, રોટલી, મરચાં અને પાણી. ભગવાન જમી લે ને એટલે અમે જમી લઈએ. જો 6:30 નહીં 6:45 થઈ ગયા છે. દીવા એના ડાન્સમાં જતી રહી છે. સૂઈ ગઈ હતી એટલે પછી ઉઠી જ થોડીક લેટ. હવે અત્યારે એવો વિચાર છે કે ભાજી પાઉં કરીએ આપણે. મન થયું છે આજ ખાવાનું. પાઉંભાજીની મજા લ્યો છે હે? મતલબ ભાખરી ને ભાજી. હા તમે સાત્વિક ભોજન વાળા. સામે ઓલું પિંક પિંક કોણે કર્યું છે? અહીંયા આ બાજુ. હા પછી કે મેં તે નથી કર્યું એમ. ચાલો બધા ભાખરી ભાજી ખાવા. બહુ મસ્ત થઈ હો ભાજી. બાને ગાડી ચાલુ થઈ ગઈ. બહુ સરસ. પાવ ને બદલે ભાખરી. છાસ. પાવ કરતા ભાખરી સારી. સરસ બહુ થઈ. ખતરો કે ખિલાડી ચાલે. છોકરાને ક્યાં ગરબું હતું જોતા જોતા. બે ત્યાં ગયા, અમે બે અહીંયા. બહુ સરસ થઈ ભાજી. કરીને પણ ભાખરી નથી ભાવતી. સારી સારી. બહુ સારી. બોલો ને સાફ કરી લો. પછી કર. પેલા નાઈ નાઈ કર લે મંદી કર. આજે વિડિયો બનાવો. પેલા ડાન્સ આવડી ગયો તો આખો હે? તળાજાની પહેલા આમાંથી એ શોટ કરી. અત્યારે કમ્પ્લીટમાં મિક્સ થઈ આ મને છે ને હાવ બિયા કાઢી નાખું, ચોખ્ખું શાક બનાવી દે. બિયાર કાઢીને કરી આપણે બિયા હાવ બીયું જ ન જોઈ મારે. હા તો વાંધો નહીં. નવું આવ્યું કંઈક. કંઈક નવું આવ્યું. એટલે બિયા કાઢીને આય પૃથુ, તમારા વગર વ્યુઅર્સને ગમતું નહોતું. શું હતું? શું થતું? કે નથી ગમતું એમ વિવેકભાઈ. કહેતા હતા હું ઈ જ કમેન્ટ વાંચતો હતો હમણાં. કે વિવેકભાઈ વગર મજાક કોણ ઉડાવે તારી. અચ્છા એવું હતું, એ મેં નથી વાંચ્યું. જો વિવેકભાઈ વાતો કરી ભાખરી દાજી ગઈ. દાદેલું બધું બેઠું ભાઈને જ આવે ને છેલ્લે. એવું જોઈએ. બોલો કોને આવે? ભાઈને. જોજે હવે આગળથી નો તનિક ક્ષમા ચાહતે હે. કેવડી મોટી ચીજ છે. તો મને કામ છે. આ તો નથી બગડે. ઓલો છે ને 3 નંબરનું ખાનું બહાર કાઢવું. એને પણ ત્યાં મોઢા ઉપર શું કર્યું છે બધું? મને છે ને ઓલો ગ્રીન વાળા ને પિંક વાળા કબાટ કાઢી દે ને. લાગી તો અજય मैं हूँ एक शरारा उठाता लेकिन એમ બોલ. अली बाबा का खजाना. ये है मेरा
ઓલા બે ખાના કાઢીને સાફ કરે છે. હા કરો હો. જમી લીધું? એટલો સામાન કાઢ્યો છે. માં દીકરી ખાના સાફ કરો. આ બધો કચરો મેં નીકાળ્યો, પછી મારથી થાતું નહોતું તો મેં બાને કીધું કે મને હેલ્પ કરાવો. તો આ જેટલો નથી જોતો એટલે મને જેટલો સામાન નથી જોતો ને એવું આ વાળા ડસ્ટબિનમાં નાખવાની છું. તો ભાઈ અહીંયા ડાટ રમે છે એવું દેખાય. જો આ ડાટ છે ભાઈ. મેં બધું સેટ કરી નાખ્યું. આ બોક્સ કલર એનું અને આ પર્સીસ આ એના આ મારું સ્ક્વિશી આ એલિફન્ટ BT20 પાઉચ. નોર્મલ પાઉચમાં મેં બધી સ્કેચ પેન્સ મૂકી. આ સ્ક્રેચ બુક છે. આ સ્પેસવાળી કલરની બુક. આ ફ્લોટિંગ પેન. આ કલર છે કલર પેલેટ એને મેં અહીંયા પેસ્યું. આ મારા બોક્સીસ અને આ પર્સીસ છે મારા. પહેલાં છે ને પહેલાં તો આ બાએ મૂક્યો પછી મેં આ પર્સ મૂક્યું ને તો બહુ ખાલી ખાલી લાગતું હતું. હવે જો કેવું લાગે છે. આઈપેડ અહીંયા બધું આખી કચરાની થેલી ભરાઈ ગઈ. અહીંયા મમ્મી સૂતી જોવે, ડેડી ફોન જોવે, બધું આઈપેડ જોવે. બોલો બોલો જગદંબા. આવી ગયા, પટી ગયું કામ. બોલો હું તો કંટાળી ગયા તમારી. હાવ આજુબાજુ વાળા નવરા હતા, થોડીક દિવાસળી કરી આવે. મેં 2 દિવસ બ્લોગ કેમ પૂરા કર્યા ને મને પૂછો. કેમ કર્યા? કન્ટેન્ટ વગર પછી શું કરવું? આજની કન્ટેન્ટ એને બિચારીને એક્ઝામ હતી. તો એ કે દોરી ખેંચી ફોન આવે છે, લ્યો તો વિડીયો. મારી ઇનકમિંગ કોલ ચાલુ થઈ ગઈ. બોલ. હે બોલો. જો બધા યાદ કરતા હતા ને તો હું આવી ગયો છું. આવી ગયા. યોર નાથી ઇઝ બેક. મન ભરીને જોવા મારા એવું કઈક નાથ પાવ્યા કરે. હા એવું કઈક ગીત છે ને. એવું છે. આયા કોણ હતું? દીવડી ઈજો ને લે. બોલો બીજું વિવેક. બસ કઈ નહીં, જો કાલથી પાછા રૂટીનમાં એકબીજાની ધાર કાઢશું. હું તો કઈ નથી કાઢતી, તમે જ કાઢો. આજ તમારે કમી પૂરી કરવા થોડીક વાર ભાવબેન આવ્યા હતા ને, અમારે બેન બહાર જવું હતું ને એટલે. ચલો હવે કાલે મળીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ.
કેવી પતલી પતલી લાગે છે. ઓહો ચાતું નથી ને કાંઈ. ચલો બાય બાય, મળીએ કાલે. કાલે